પોતાને માતાએ મુખના એ જ મીઠડા લીધા નાખીને લીધવાર આવતરાને ભાઈ પછી ને ખોળામાં બેટા બેટા મારા બાળ આજે ખરેખર સંગત માંથી આવી ધર્મ સંગત કારણ કે અંગ્રેજી અતિથિ ભૂતો જાય તો બ્રહ્મ હત્યાનું પાપ લાગે અને વિચાર તો માણસ છે મારો લાલ છે મળે ને પછી કેલિયા તારે સ્વામી આવતા દેવી પડશે મારા દાદાજી સ્વામી આવતા દેવી પડશે સાસુ એમાં કઈ વાંધો નહીં તમારા માટે એક ભાવ તો શું હું 7 ભાવ જેવા પણ કુરબાન છું સાસુ વાહ મારા કેલિયા તો ભૂલી ગયો છું સાધુ મહાત્મા ભૂખ્યા અરે મને કેલિયા બાર જા ઘરમાં જઈને તું તારા સારા વસ્ત્રો પહેરી લે અને છેલ્લો દિવસ તો એને પણ તને જોઈશ ના જોઈને ત્યારથી બહાર બેટા મારા જા તું લઈ જા ગંગાવતી મેં આજે જોયું તો એક સાચે કૌતુક થયું કારણ કે જવું મારા કેલિયાને લેવા જતો હતો તો મને કેલિયા સામે રસ્તામાં જ મળ્યો અને કેલિયાને એ મારા દીકરા કેલિયાને પેલા ગુરુજી પહોંચે ચડાવીને કહેતા હતા કે બેટા કેલિયા ભાગ્યા તારા બહાર આવ્યો તો મારા દીકરા કેલિયા ગુરુનું પણ ના માન્યું આપણા અમે આવ્યો છું એના ગુરુએ કીધું હતું એના ગુરુએ કીધું ગણતો ગણતો ભાગ મને શિખામણ મારી માવતર તારા એ તને મારવા બેઠા આંગણે આવ્યો તારો ધૂટીને જાશે પાછળથી ભાઈ પછતાવો થશે તારો ધૂટીને જાશે પાછળથી ભાઈ પછતાવો થશે ત્યારે મને લાગ્યું કે સંગાવતી કે ખરેખર આજે આપણો કાળ આવી રહ્યો કે જે કેલિયાને પોતાના ગુરુ શિખામણ દેતા હોય તો કેલિયો કેમ ન માને પણ મારો કેલિયો તો એવો કર્યો કે ગુરુને પણ એને જવાબ આપ્યો આસુ બોલો ગુરુજી મારા માવતર સોયા કમદાર મારી જેણે એ ઓદરમાં રાખ્યો ગણવો જીદ ગણ દે વાતો તો મારી કેલિયાનો જવાબ સાંભળીને મારી તો છાતી ખુલીને જરા જીત થઈ ગઈ મને પણ થઈ ગઈ ખરેખર આજે કસોટી થાય છે તો કસોટીની અંદરથી આપણે જરૂર પાર ઉતરી જશે તો જો હવે આપણે કેલિયાનો બોલાવો જોઈ લો એકવાર આવો કેલિયા આવો સોમનાથ આપણા કેલિયાને મારા પેટમાં મેં 9 મહિના રાખીને મારે ચેલેન્જ રાખો મેં ભગવતી મારી ઓર્ડર મને રાખો મારા ચેલેન્જ ભગવતી આપ ન કરતો ભગવતી ભગવાન બધું સારું કરશે સંગાવતી તમારો તો દીકરો છે 9 મહિના તમે રાખ્યો છે પણ આ તો મારો પૂરો દીપક છે મારા કુલનો દીપક મારો પૂજા જશે હું આજે રાજ્યો થઈ ગયો મારી પાસે તો મારું સાધુ નાસ્તા છે સંગાવતી હે સંગાવતી આજે તો ખરેખર કસોટીમાંથી પાસ થોડો વખત આવ્યો નથી પાછા પડશો તો કેમ ચાલશે સંગાવતી હે રેવાજો સંગાવતી વિલંબ ના કરશો તો મહારાજ ગુસ્સે થશે તો જતા રહેશે તો આપણું સારા એ થશે બેટા કેલિયા તારી માનો હાથ છોડ બેટા સંગાવતી જાઓ આપણા બાપની સમાજ છે આપણા બાપ દાદાની કોઈ દિવસ કામ તો આવી નથી પણ આપણા દીકરાને માથે આવજો
આપણા કંદોતર દીકરાને માથે રાખી રહેજો. જેથી કરીને આપણે કેળિયાની માન કમાઈ શકીએ મહારાજજી. લાવો સંગાથી આપણે સર્વાંગનો પાછળથી મને દુનિયા વાત કરશે કે પોતાને દીકરીને વાઢ્યો તો નાથ, મને મેણું લાગશે તો નાથ, મારા 9 મહિના મારા આંચલમાં રાખો તારો કેલૈયો. સંગાથી આજે મેળું થવાનો વખત નથી. આજે તો જિંદગી સફળ કરવાનો વખત આવ્યો છે બા. તો હવે મેં વિલંબ કરું જવા દે. જે થનાર વચ્ચે આપણા ભાગ્યની અંદર લેવાય અને આપણો કુદરતે આપણને આપ્યો તો લઈને પાછી લઈ લીધો. બસ થઈ ગયું સંગાથી. જાઓ લઈને આવો. સંગાવતી બોલો સ્વામિનાથ. સંગાવતી કોઈ વાર ભવિષ્યની અંદર વિચાર પણ નતો કર્યો કે મારા બાપની તલવાર, મારા પરદાદાની તલવાર મારા દીકરાને કાંધે લાવશે. મારા હાથ તો ઉપરતા નથી પણ શું કરું સંગાવતી? નહીં મારું વેચ ચલાવે સંગાવતી. રોજ તમે તમારા હાથથી દો. તમારા હાથે નથી ચાલતી કે મારા હાથે ચેક ચાલે સ્વામિનાથ. તો પણ લાવો સ્વામિનાથ. દૂર ડગે અને મેરું ડગે રે અને ડગે અલ્લ મહિના ફૂલ પણ નર નારી તને નહીં રે ડગે રે અરે રે ભલે પશ્ચિમ ઉગે સૂર્ય અલા નિરંજન. સંગાવતી સંગાવતી બોલો સ્વામિનાથ. સંગાવતી આપણા એકલા એક દીકરા ફૂલના જેવાને વખતે વધેરી નથી. સંગાવતી પેલા લગ્નના ગીતો ગાવા મળે નહીં. સંગાવતી આ સાધુ મહારાજને એનું માંસ જમાડીને આપણે એના મસ્તકને લઈને ધોતું તો ખરા થોડી વાર અને એના મરસે તો ગાશું ને. સંગાવતી જો આજે સુકામાં જેને મૂકી દો અને એના માંસને રસોઈ બનાવો. કેમ બન્યું કેમ નહીં રસોઈ? રાત બની ગઈ રસોઈ. એવો કોમળ બાળક હતો. બહુ કોમળ બાળક છે. બાળક ખૂબ કોમળ છે. બાળકનું માથું ક્યાંય મસ્તકને તમે શું કરશો? આ તો કોમળ બાળકની માથું જે ધાકતા વગરની હતી ને, એ જ તમારા માટે લાડવાની બાણી એ તમારા મુખમાં દાંત નથી. એ માટે તમારા માટે કોમળ બાળકનું કોમળ હાથ ખાખરાની ખીચકોલી આમના રસમાં શું જાણે? તે ક્યારે ખાધું છે માંસ? નથી ખાધું ને. ખાવું છે ખાઈ લે. પછી હાડકા વગરનું માંસ ન ભાવે. માથું આવો જાઓ. ક્યાં છે માંસ? મારા માથાને શું કરશો? માથું લાવીને લાવો અને માથાને હવે તો એવી રીતે બનાવવાનું છે. એમાં બહુ આનંદ આવશે મને જમવામાં. કેમ કે માથું તમારે જોવા માટે રાખ્યું છે. સિક્કા મેં લખી દીધું તો મારે માથાને લઈને તમે શું કરશો મહારાજ?
માથું લાવી એની રસોઈ બનાવી અને મને જો જમાડો ને તો જ જમું છે નહીં. જો હું આ આવ્યો. આખો મારો કલ્યાણ હતો ને વાંચી નતો. કોઈ મસ્તીની વાંચી શું કરતી? આવો પેલી હાલ. હવે મને વાંચી. જય બ્રાહ્મણ છે અરે ખાણામાં ખાંડી લે. જય બ્રાહ્મણ મસ્તીની હાડા ગાય ને. સાંભળે આહ એ વાણિયા સાંભળ આવ્યો. જો તને હું કહું સાંભળ. જો મકસદ તું નહીં તારી આવે પત્નીને બોલાવ અને માથું બતાવ મને પેલા. હા જો મહારાજ બહુ સરસ માથું છે હો, બહુ કોમળ. આની રસોઈ એવી થાય ને કે જમવા વાળો એનો સ્વાદ કદાપી ભૂલે નહીં. બસ અને આ રસોઈ આ માથાની રસોઈ હું તો એવી રીતે જો બનાવો ને તો હું જમ કેવી રીતે બનાવું સાંભળો સાંભળો. આ માથાને તમે ખાંડળિયામાં મેળવો. પછી ખાંડળિયામાં મેળી તમે તમારા પોતાના લગ્નના જે વસ્ત્ર રહ્યા ને એ ધારણ કરો. બીજી વાત, તમે પોતે તમારી આંખોમાં પૂરા અંજળારીએ એનામાં મસ્તકને જે ખાંડળિયામાં મેળ્યું હોય એને હાલડા ગાતા ગાતા એને ખાંડી રસોઈ બનાવો. પછી તો એ રસોઈનો સ્વાદ જ બહુ મોજ માટે જાઓ એવી રીતે રસોઈ જો બનાવો તો જમવું બોલો. હવે હાલવા જેવા તો હશે મહારાજ. મને કાંઈ પણ કહે મહારાજ. હવે હાલવા નહીં દેવી. અમે તમને હાલવા નહીં દેવી મહારાજ. લ્યો ઉતાવળ રાખો. સાંભળો બીજી વાત. પાછું પગલું અમે ન હતો તો સ્વામિનાથ. આ મહારાજ ના એમ જે ભોજન કરીને આપણે એને મોકલવાના છે મહારાજ. જોજો મસ્તકને ખાંડણીમાં નાખીને ખાંડતા વખતે હાલડા ગાતા વખતે તમારી આંખોમાં એક આંસુ પણ આવવું નથી. અને જો તે આંસુ આવ્યું તો આ સાચું જમવાનું નથી. ત્યાં જમવા જવાનું છે. અને મહારાજ હવે તમે કહ્યું ને એવી વિચાર થશે. કારણ કે આજે તો કપડીમાંથી બહાર ઉતરત શકતી છે. કારણ કે મારા આમને આજથી કે હવે તમે જે ભૂતર જવા દો ને તો મારા પ્રેમીને વાગીને એ પણ ગફાર જાય. માટે હું મહારાજ હવે તું તો મને કહે કે હું તો પાછી કામ નહીં કરવાનું. હવે તમે શું કરવાનું છે? જલ્દી કર, જલ્દી કર, હાલ નથી. બોલો મહારાજ કોઈ કામની બાકી ન રહી જાય આને. કે મારે મનના આજે આ ફોડ વાગ્યા બાકી રહી ગયા. તો આજે વાણે દીકરો પાછી પાણી કરવાનું છે. આવડા ન હોવા જોઈએ, હો. ન આવે મહારાજ. વાહ, સરસ. હાલડા ગાવ મને પણ ગમે અને રસોઈ પણ સારી થાય. ગંગાવતી અને ખામેલામાં આપણું મસ્તક પડ્યું છે મારું શરીરમાં. ખરી કસોટીમાંથી આજે પાર ઉતરવાથી માટે ધ્યાન રાખજો. હરી પસંદ કરજો. હરી પસંદ રાખી રાખજો. તમારા શરીરનું મસ્તક માટે તો આ ખાવા પીવા છે ને તો આજની તમારી જિંદગી જે કરી છે ને એ જોખો થઈ ગયો. એટલે તો સ્વામિનાથ પણ ગયું કે કેળિયાલ પરણાવશું અને દોડશું જાગેલી ગોપીના. પણ યોચી તનયન મરણ આવ્યા. હવે વિનમ કરી દિયા ગમ્યા ગોપા. કે મારે હરણ પાણી હાલ હાલ કુંવર ખેલૈયા ખેલૈયા રે કુંવર કમા કમા તારા નિસર્યા જુએ તારી વાત કુંવર ખેલૈયા ખેલૈયા રે કુંવર કમા કમા ખેલૈયા પણ કોઈ ઢાકણ જને પામતું
અને ખેતર ઢાંકણ ધન્યવાદ પણ બાપનું ઢાંકણ દુનિયા જ બેસડો જેમ ઘરનું ઢાંકણ દુનિયા જ ના એ મારા હાલને દોરી મારતાને કુંવર ખેલૈયા ખેલૈયા રે કુંવર સમા સમા તને જારી રે સમા તારા ગુરુજી જુએ તારી વાત કુંવર ખેલૈયા ખેલૈયા રે કુંવર સમા સમા તને જારી રે સમા પણ લીલી હજોની મળી અને શીતળ હજોની એની સાં પણ બાંધા હજોની બોલણા અરે તો તોય કે પોતાની જુબાન એ તારા નિશાળ્યા તારી વાત કુંવર ખેલૈયા ખેલૈયા રે કુંવર સમા સમા તને જારી રે સમા પણ લીલી હજોની બળી અને શીતળ હજોની સાં પણ બાંધા હજોની બોલડા અરે તો કે તોય પોતાની માં બનાવતી બોલો સોમનાથ આ કહેવાનું કારણ એટલું કે બાંધવ છે ને બોલડા કે બોલતા પણ ન હોય ને તો પણ પોતાના બાંધવ કહેવાય એને દુઃખ લાગે એને તકલીફ થાય એને દુઃખ લાગે એને થાય કે મારો વંશ મારો ભાઈ છે મારો બાપ છે કોઈ પણ હોય ભલે બોલડા હોય એના પાળિયા થયેલા હોય આમ પણ એને દુઃખ લાગે પણ મેલો જોને ડુમરો અને યથી મેલો જોનલો પણ યથી મેલો જોને ગણપતિ અરે એને જુવાર ન પામી જો અજમો એ તારા ગોવળિયા જુએ તારી વાત કુંવર ખેલૈયા રે કુંવર સમા સમા તને જારી બોલો સોમનાથ સંગાવતી આપણે કેળવણી મસ્તક તો ખણાઈ ગયું છે હવે આમાં પાણી સિવાય કાંઈ રહ્યું નથી તો લો અને રસોઈ બનાવો અને મસાલા નાખવાની જેથી કરીને આપણા આત્માને આપણે જમાડીએ ભલે સોમનાથ હા બહુ સુગંધ આવે છે હો. બનાવો જલ્દી બનાવો રસોઈ कैसे प्रगट्या मारा पूरा जन्म ना तो के दुनिया जे परेला ए गोतरिया मारे मारियल माने बाप એને મારવા દીધો ને ખેલ બગાડ્યો એને મારવા દીધો ને ખેલ બગાડ્યો સંગાવતી ખરેખર આજે ખેલ બગડી ગયો આપણો સંગાવતી એકદમ દૂર થયું નો બગડે ખેલ ઘણા દિવસોથી સ્વામિનાથ શું કહો સ્વામિનાથ શું કહું હું તમને સ્વામિનાથ મારી ઓર્ડરમાં 4 મહિના હજુ મારો છે સ્વામિનાથ શું વાત કહું છું મેં તમને કીધું નતું સ્વામિનાથ એમાંથી ખરેખર તમે જો કહેતા હોય ને આપણે આજે મહાત્માને જેમ પૂછીએ તો હા પડે તો ઠીક છે નથી ચાલો જો મહારાજ બોલો જો મહારાજ અમારી ઓર્ડરમાં જો મારો 4 મહિનાનો મારો બચ્ચું છે મહારાજ તમને એ પણ એક યકીન ન આવતો ચાલો મારું પેટ ફાડીને તમને બતાડું મહારાજ જાઓ ઓ પ્રભુ તમે હે પ્રભુ હે મારા હે શેઠ સગાવશા હે મારા હે સંગાવતી ઓ પ્રભુ લાગે છે તમે લાગે છે તમારી ભક્તિ
ભક્તિથી આધીન છું, તમારી ભક્તિથી પ્રસન્ન છું. માંગો હે શેઠ સગાર શાહ, માંગો સંગાવતી. આજે મનના માંગ્યા આપશે, જે જોઈતું હશે તે હું આપીશ. પોતે માંગો. આજે તમારી ભક્તિથી હું આધીન છું. પ્રભુ તમે આજે અમને દર્શન આપ્યા ને એ જ તમારા માટે આ આત્માનું અંદર કલ્યાણ થઈ ગયું અને મારો ભાવ સુધરી ગયો. મહારાજ હે મારા નાથ, તમારા દર્શન થયા એ તમને ઘણી ખુશીની વાત છે. અને જો તમે કહેતા હોય માંગવાનું કહેતા હોય કહો સગાર શાહ. તો મહારાજ એટલું કહું છું કે આગળ આવે છે કલયુગ ભારી, માણીઓ જોશે સત્યને હારી. આવી આકરી કસોટી લેશો તો કોણ બચશે શ્રી હરિ. માટે હે પ્રભુ આવી કસોટી કોઈ લેશો નહીં, એટલી અમને વચન આપો. હે સગાવતી, હે શેઠ સગાર શાહ, વચન આપો. જાઓ, તમને મારા વચન છે. જેમ તમે કીધું કે આ ધરતીની અંદર આગળ આવે કળિયુગ ભારી, માનો જાય સત્યને હારી, પછી કોણ ભજે શ્રી હરિ. પણ સત્યતાના માથે સંકટ તો આવ્યા જ કરે. શેઠ સગાર શાહ, ગંગાવતી, પરંતુ છેલ્લે તેમની ભેટ રાખી. આજે હું તમને આશીષ આપું છું કે આ બિરખાની અંદર ચાંદો અને સૂરજ રહેશે ત્યાં સુધી તમારી નામ ના રહેશે. જે ધરતીની અંદર જો ન્યાય નીતિ અને નિયમને પાળવા વાળા હોય તો બસ શેઠ સગાર શાહ અને સંગાવતી અને ભોગ થકી રહ્યો. જય હો પ્રભુ, તમારી જય હો. જય હો શ્રી હરિ વિષ્ણુ ભગવાન, તમારી જય હો. તમે કહો છો કે વાતો સાચી છે, પણ મારો પુત્ર ગયેલો તો ક્યાં છે? હે સગાર શાહ, તારો દીકરો જો આ છે, આ ચાલ્યો. આવો બેટા, આવો મારા કનૈયા, પ્રભુના દર્શન કરો. ધન્ય છે કનૈયા તારી ભક્તિને, ધન્ય છે તારી માતૃપિતૃ ભક્તિને. અરે ધરતીની અંદર તારા જેવા દીકરાની નામના ચાંદો ને સૂરજ રહેશે ત્યાં સુધી ગવાશે. જે કેલૈયા જેવો જો દીકરો થાય ને તો ધરતીની ઉપર માવતરને પોતાની છાતી ગદગદ ફૂલવા લાગે અને ધરતીની ઉપર તમારી હે સંગાવતી, હે સગાર શાહ, હે કેલૈયા તમારી વિજય છે અને તમારી નામના રહેશે. ચાંદો ને સૂરજ રહેશે ત્યાં સુધી બિલખાની અંદર શેઠ સગાર શાહ, સંગાવતી અને કેલૈયાની નામના રહેશે. આ મારા આશીષ છે. કાચની પૂતળી જરે અને ભમકે તો ને ફૂટી જાય. બતાવો વિષ્ણુ ભગવાનના નામની જરે. અરે કદી એના કટાકા નો થાય. આશીષ છે કેલૈયા, તને મારા આશીષ છે કે ધરતીની ઉપર તારા જેવી નામના કોઈને મેળવી શકે. જાઓ, તમને મારા આશીષ છે કે જુઓ ત્યાં સુધી સુખેથી રહો અને સુખ ભોગવો. આ મારા આશીષ છે. બોલો શ્રી હરિ વિષ્ણુ ભગવાનની